મેડમ, વધતી ઉંમરે હાડકાં અને સાંધાની મજબૂતાઈ કેવી રીતે જાળવવી જોઈએ? ઓકે, વધતી ઉંમરે જો હાડકાં અને સાંધાની મજબૂતાઈ જાળવવા માટે અમુક જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. તો આપણે જીવનશૈલીમાં કેવા ફેરફાર કરીને આવી વસ્તુઓને સારી કરી શકીએ? તો આપણે સૌપ્રથમ કેલ્શિયમ અને વિટામિન ડી યોગ્ય માત્રામાં લેવું જોઈએ, કારણ કે તે બંને વસ્તુઓ હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. તો કેલ્શિયમ આપણા હાડકાની મજબૂતાઈ વધારે છે અને વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ માટે જરૂરી છે. તો એ માટે આપણે લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ, સોયાબીન જેવી વસ્તુઓ લઈ શકીએ, જે કેલ્શિયમનો સ્ત્રોત છે. એની સાથે સાથે વિટામિન ડી આપણને સવારના સૂર્યપ્રકાશમાંથી મળે છે. નિયમિત કસરત કરવી જોઈએ, જે આપણે હાડકાની મજબૂતાઈ વધારે છે. જેમ કે સ્વિમિંગ કરી શકીએ, વોકિંગ કરી શકીએ, જોગિંગ અને યોગા કરી શકાય છે, જે હાડકાની ઘનતામાં વધારો કરે છે અને સાંધાની લવચિકતા વધારે છે. તંદુરસ્ત વજન જાળવવું જરૂરી છે, કારણ કે વધારે પડતું વજન સાંધા પર દબાણ આપે છે, જેના કારણે દુખાવો અને સોજો બંને થઈ શકે છે. વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ ખરાબ આદતોના કારણે આપણા હાડકાં નબળા પડે છે, જેના કારણે પણ હાડકાની મજબૂતાઈ જળવાતી નથી. નિયમિત ઊંઘ લેવી જોઈએ. આપણું શરીર જ્યારે ઊંઘ લે છે ત્યારે આપણા હાડકાં અને પેશીઓનું સમારકામ કરે છે, જેથી આપણે પ્રોપર 7 થી 8 કલાકની ક્વોલિટી સ્લીપ લેવી જરૂરી છે. આવી જ વધારે માહિતી માટે ફોલો કરો.